દેશમાં પહેલેથી જ કડાકાની ઠંડી વચ્ચે હવે ભારતીય હવામાન વિભાગની નવી ચેતવણીથી લોકોની ચિંતા વધુ વધી ગઈ છે। હવામાન વિભાગે સ્પષ્ટ કહ્યું છે કે આગામી 12 કલાકમાં દેશના ઓછામાં ઓછા 13 રાજ્યોમાં હવામાન અચાનક બગડશે। 27 જાન્યુઆરીએ અનેક વિસ્તારોમાં તોફાની પવન, ભારે વરસાદ અને ગાજવીજ સાથેનું વાતાવરણ સર્જાવાની સંભાવના છે, જેના કારણે ઉત્તર ભારતથી લઈને મધ્ય અને પૂર્વ ભારત સુધી અસર જોવા મળશે। અનુસાર આ હવામાન પરિવર્તનનું સૌથી વધુ પ્રભાવ ઉત્તર ભારત પર પડશે, જ્યાં પહેલેથી જ શીતલહેર ચાલી રહી છે। ત્યાં વરસાદ જોડાતા તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે। ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને લાંબા સમય સુધી બહાર કામ કરતા લોકો માટે આ દિવસો ખૂબ જ પડકારજનક બની શકે છે। હવામાન વિભાગે લોકોને અનાવશ્યક રીતે ઘરની બહાર ન નીકળવાની અને આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપી છે। રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓ માટે 27 જાન્યુઆરી ભારે રહેવાની શક્યતા છે। દિલ્હીમાં હલકીથી મધ્યમ વરસાદ સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। આ કારણે ટ્રાફિક વ્યવસ્થા અને રોજિંદા જનજીવન પર પણ અસર પડી શકે છે। ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર, મેરઠ, ઝાંસી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ હવામાન બદલાવને કારણે દિલ્હીનું ન્યૂનતમ તાપમાન લગભગ 11 ડિગ્રી સેલ્સિયસ અને લખનઉનું 12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। વરસાદ બાદ બર્ફીલા પવનોના કારણે ઠંડી વધુ તીવ્ર અનુભવાશે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને આંધીની આગાહી છે, જ્યાં લોકોને સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે ઉત્તર ભારતના 23 જિલ્લાઓમાં ગંભીર શીતલહેરની પણ ચેતવણી આપી છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, અયોધ્યા, કાનપુર અને આગ્રા જેવા શહેરોમાં બર્ફીલી હવાઓ લોકોની હાલત બગાડી શકે છે। હરિયાણા અને પંજાબમાં સવારના સમયે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ચાલશે, જેના કારણે ઠંડી વધુ તીવ્ર લાગશે। નું કહેવું છે કે 28 જાન્યુઆરીએ પણ લોકોને ખાસ રાહત મળવાની નથી। પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહી શકે છે। ખાસ કરીને બિહારના ખેડૂતોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે, કારણ કે તેજ પવન અને વરસાદના કારણે પાકને નુકસાન પહોંચવાનો ખતરો છે। પહાડી રાજ્યો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં 27 જાન્યુઆરી કઠિન પરીક્ષા સાબિત થઈ શકે છે। શ્રીનગર અને મનાલી જેવા પર્યટન સ્થળોએ તાપમાન -8 ડિગ્રી સુધી ઘટી શકે છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ઠપ થવાની આશંકા છે। કુપવાડા, રાજૌરી અને ઉધમપુર જેવા જિલ્લાઓમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જે સામાન્ય જીવન અને યાત્રા માટે જોખમરૂપ બની શકે છે। રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ હવામાનના મિજાજ કઠોર રહેશે। જયપુર, બિકાનેર, ભોપાલ અને સાગર જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં તાપમાન ઘટતા ઠંડી વધુ અનુભવાશે અને ખેતી તથા પરિવહન વ્યવસ્થાને પણ અસર થવાની શક્યતા છે। કુલ મળીને હવામાન વિભાગની આ ચેતવણી સ્પષ્ટ કરે છે કે જાન્યુઆરીનો છેલ્લો સપ્તાહ દેશના મોટા ભાગ માટે વરસાદ, તોફાન અને હાડકંપાવતી ઠંડી લઈને આવી રહ્યો છે। હાલ તાત્કાલિક કોઈ મોટી રાહતના સંકેત નથી, તેથી લોકોને સાવચેત રહેવાની અને હવામાન અપડેટ્સ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે। મારો વિડિયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજ્જુને સબસ્ક્રાઇબ કરો। આવો ને આવો સપોર્ટ કરતા રહેજો।